ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. ઓકે, હવે લાસ્ટ ટાઈમ જે ટૉપિકની ચર્ચા કરી હતી કે જેમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો અને બધી ચર્ચા સમજી ગયા હતા. હવે આજના ટૉપિકની અંદર વાત સમજવી છે જેમાં વાત આવે છે પરમાણ્વીય દળની. પરમાણ્વીય દળનો આ ટૉપિક જે ચર્ચા કરીશું એમાં તમે અહીંયા પછીના જેટલા પણ ટૉપિક છે એ બધા ટૉપિક ફક્ત ને ફક્ત ઓનલી ફોર ગાણિતિક ચર્ચા માટે જ છે. થિયરિકલ આ ટૉપિકનું બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. તો હવે દાખલાની ગણતરી માટે ગાણિતિક રીતે સમજવા માટે આ ટૉપિક અગત્યના હોવાના કારણે ગાણિતિક રીતે જ આને સમજવાનો પ્રયત્ન કરીશું, અથવા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો જે ટૉપિકમાં વચ્ચે વચ્ચે કોઈ ટૉપિક એવો આવતો હોય કે એક વાક્ય એવું આવતું હોય તો તમારે એમસીક્યુ માટે એને તૈયાર કરવાનું. ઓકે બેટા, હવે પરમાણ્વીય દળનો ટૉપિક શું છે તો ત્યાંથી શરૂઆત કરીએ. ઓકે, તો સૌથી પહેલાં જોઈએ આપણે કે પરમાણુ અતિ સૂક્ષ્મ હોય છે. જો પરમાણુ અતિ સૂક્ષ્મ હોય તો તેનું દળ પણ અતિ નાનું હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. હવે આટલું નાનું સૂક્ષ્મ દળ જે છે માપવું મુશ્કેલ પડે, જેથી આધુનિક રીતે પરમાણુનું દળ માપવા માટે સ્પેક્ટ્રોમેટ્રી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના માટે વપરાતું સાધન છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર, જેને માસ સ્પેક્ટ્રોમીટર પણ કહેવામાં આવે છે. તો દળ માપવા માટે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે કોઈ પણ એક જ પરમાણુનું દળ નક્કી કરવું હોય તો હવે એક પરમાણુ તો એટલો બધો સૂક્ષ્મ હોય કે આવો નાનો પરમાણુ ખરેખર આપણે જોઈ પણ નથી શકતા. આટલા નાના પરમાણુ જે છે એનું દળ નક્કી કરવા માટે પહેલાંના સમયમાં એટલે કે 19મી સદીના વૈજ્ઞાનિકો શું કરતા હતા, તો એ વૈજ્ઞાનિકો જે છે હાઇડ્રોજનના પરમાણુના દળ જે એકમ દળ ધરાવે છે તેને પ્રમાણિત ગણી અને એના સાપેક્ષમાં બાકીના બધાના દળ ગણતા હતા. તો શું ક્લિયર કરીશું બેટા? તો અહીંયા આગળ ધ્યાન આપો, હાઇડ્રોજનનું દળ એકમ સ્વીકાર્યું. કેટલું લીધું? એકમ. અને હાઇડ્રોજનનું દળ એકમ લીધું એટલે એક લીધું. અને હાઇડ્રોજનના સાપેક્ષમાં બધા જ તત્વોના દળ નક્કી કર્યા. પણ આ જૂની પદ્ધતિ હતી અને જૂની પદ્ધતિની અંદર દળ નક્કી કરવા માટે આ એક પોઈન્ટ નક્કી કર્યો વૈજ્ઞાનિકોએ. પણ આધુનિક રીતે દળ નક્કી કરવા માટે શું કરી શકાય? તો આધુનિક રીતે કોઈ પણ પરમાણુનું દળ નક્કી કરવું હોય તો એ નક્કી કરવા માટે કાર્બનને પ્રમાણિત ગણ્યું. પહેલાંના સમયમાં કોને ધ્યાનમાં લીધો હતો? હાઇડ્રોજનને. પણ આધુનિક રીતે દળ નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ કાર્બનને પ્રમાણિત ગણ્યું. તો કાર્બન 12ને પ્રમાણિત ગણ્યો. તો અહીંયા આગળ કોને પ્રમાણિત ગણ્યું? કાર્બન 12. તો એવો કાર્બન પસંદ કર્યો જેનો પરમાણુ ભાર 12 છે. આપણે બીજી રીતે લખીએ તો કાર્બન 12 તરીકે દર્શાવી શકીશું. કાર્બનની સંજ્ઞાના ઉપર 12 લખ્યા છે તો એ 12 શું દર્શાવે છે? તો તેનો પરમાણુ ભાર દર્શાવે છે. તો આનો મતલબ કે શું થાય બેટા? કાર્બન 12. હવે કાર્બન 12 જો લીધેલો હોય તો આ પરિસ્થિતિની અંદર તેનું દળ કેટલું થશે? તો 12 AMU થશે. કોનું? કાર્બનનું દળ. હવે તેનો 1/12મો ભાગ, અને જો એનો 1/12મો ભાગ લેવામાં આવે તો 1 AMU થઈ જાય. મતલબ વાત તો એ જ થઈ હાઇડ્રોજનના જેવી જ, પણ આધુનિક રીતે કાર્બનને પ્રમાણિત ગણ્યું અને એ કાર્બનને પ્રમાણિત ગણી એના ઉપરથી બાકીના બધા જ તત્વોના દળ નક્કી કર્યા. અને દળ નક્કી કરવાની આ પદ્ધતિમાં એક બીજી બાબત પણ ધ્યાનમાં લીધી. કઈ બાબત ધ્યાનમાં લીધી? તો બોલું, ધ્યાન આપજો બેટા, કે ભાઈ AMU અને ગ્રામ વચ્ચેનો સંબંધ નક્કી કર્યો. કોનો સંબંધ નક્કી કર્યો? AMU અને ગ્રામ. હવે AMU અને ગ્રામનો સંબંધ નક્કી કર્યો તો અહીંયા લખું છું 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ સંબંધ જે મેં લખ્યો છે બેટા એ તૈયાર કરી દેવાનો, કોઈ પણ રીતે મોઢે થઈ જવું જોઈએ. બરાબર? તો 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ થાય. તો આ શું નક્કી કર્યું બેટા આપણે? તો એનું આપણે AMU અને ગ્રામનો સંબંધ નક્કી કર્યો. હવે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ નક્કી કરવું હોય તો કેવી રીતે નક્કી કરીએ? તો હાઇડ્રોજનના એક પરમાણુનું દળ આપણે ગ્રામમાં દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોમીટર વડે નક્કી કર્યું વૈજ્ઞાનિકોએ. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોમીટર વડે હાઇડ્રોજનના એક પરમાણુ દળ કેટલું થાય? તો અહીંયા દર્શાવું 1.6736 ગુણ્યા
10⁻24 ગ્રામ. આ કોનું દળ લખ્યું? એક H પરમાણુનું દળ. તો હાઇડ્રોજનના એક પરમાણુ દળ કેટલું થયું? 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ. ઓકે બેટા, હવે આ ગ્રામમાં જે દળ મળ્યું છે આ કોના ઉપરથી મેળવ્યું? તો આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા માસ સ્પેક્ટ્રોમીટર. ગ્રામમાં જે દળ મળ્યું આપણને એના ઉપરથી દળ એએમયુમાં શોધી કાઢીએ. તો ગ્રામ અને એએમયુનો સંબંધ લઈ લઈએ તો આપણને દળ મળી જશે. તો જોતો 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર 1 એએમયુ. કમ્પ્લીટ. તો 1 એએમયુ થઈ ગયું. તો ખરેખર કેટલું છે? 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ બરાબર કેટલા એએમયુ? તો હવે પદ મૂકી દઈએ. 1.6736 ગુણ્યા 10⁻24 ભાગાકારમાં 1.66056 ગુણ્યા 10⁻24. -24 નીકળી ગયા. ઓકે, તો એ બે પદ નીકળી જાય તો હવે આનું સાદુરૂપ આપો તો 1.0078 આ મૂલ્ય આપણને મળશે એએમયુમાં. સમો મળ્યું બેટા? એએમયુમાં. તો 1.0078 એએમયુ મળી ગયું. આનું એપ્રોક્સ મૂલ્ય લઈ લઈએ તો 1.008 એએમયુ. પણ સરળતા ખાતર આ મૂલ્ય આપણે 1 લઈ લઈએ છીએ. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો લઈએ છીએ બેટા? 1 લઈએ છીએ. આ બાબત ધ્યાન રાખવાની અને સમજવાની. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે. કોઈને કોઈ કન્ફ્યુઝન? ઓકે, હવે એક વાત ધ્યાન આપો બેટા. આ આધુનિક રીતે એએમયુ જે એકમ વાપરતા હતા ને આપણે એની જગ્યાએ એક નવો એકમ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યો. એએમયુનો અર્થ શું થાય? એટોમિક માસ યુનિટ. એટોમિક એટલે પરમાણવીય, માસ એટલે દળ અને યુનિટ એટલે એકમ. એકમ પરમાણવીય દળ મતલબ એક પરમાણુનું દળ નક્કી થાય છે. પણ તમારે કોઈ દળ અણુનું નક્કી કરવું હોય તો આ એકમ પરમાણુ માટે વપરાય, અણુ માટે ના વપરાય. તો પછી આપણે બધા માટે એક જનરલ એકમ નક્કી કરવો હોય તો આપણે એકમ નક્કી કર્યો યુનિફિડ માસ, જે સાર્વત્રિક એકમ છે. તો યુ દર્શાયો. એએમયુની જગ્યાએ તમે યુ લખી શકો. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, બે વાત એક જ છે, સેમ મૂલ્ય બતાવે, પણ ફક્ત વાત એટલી કરી કે એએમયુની જગ્યાએ યુનિફિડ માસ દર્શાવ્યું. હવે ઓક્સિજનના એક પરમાણુ દળ નક્કી કરવું હોય તો ઓક્સિજનના પરમાણુનું દળ, તો ઓક્સિજનના પરમાણુનું દળ જે છે એ નક્કી કરવું હોય તો એને સમજવાનો માટેનો પ્રયત્ન કરીએ. તો એ કેટલો થશે? તો અહીંયા આગળ જુઓ બેટા, 15.995 એએમયુ છે. હવે આને સરળતા ખાતર આપણે 16.0 એએમયુ લઈ લઈએ છીએ. સરળતા ખાતર શું લઈ લઈએ છીએ? 16.0 એએમયુ. તો એ સરળતા ખાતર લીધેલું મૂલ્ય છે. ક્લિયર? તો આપણે ઓક્સિજન જે છે એનો પરમાણુ ભાર 16 લઈએ છીએ. આ જેના પરમાણુ ભાર જ્યાં જ્યાં આવતા જાય તો શક્ય હોય તો યાદ રાખતા જજો કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? તો 1, ઓક્સિજનનો 16, કાર્બનનો 12. ઓકે બેટા, તો આપણે પરમાણુ ભાર જેટલા શક્ય હોય એટલા યાદ રાખતા જજો, ક્લિયર કરતા જજો. હવે વાત કરીએ કે ભાઈ ઓક્સિજનનું દળ તો આ એએમયુમાં મળ્યું છે, પણ આ દળ ગ્રામમાં શોધવું હોય તો એએમયુ અને ગ્રામ વચ્ચેનો આ જે સંબંધ છે એનો ઉપયોગ કરીએ. તો સંબંધ જે છે એનો ઉપયોગ કરીને અહીંયા આગળ દર્શાવીએ તો એએમયુમાંથી ગ્રામમાં, બરાબર. તો 1 એએમયુ બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો 16 એએમયુ બરાબર કેટલા? તો અહીંયા લઈ લઈએ 16 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા આગળ લઈએ 26.568 ગુણ્યા 10⁻24. ક્લિયર? સરળતા ખાતર અહીંયા આગળ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિમાં ફેરવી દઈએ ને તો જુઓ 2.6568 ગુણ્યા 10ની પોઈન્ટ ડાબી બાજુ ખસે છે, એક સ્થાન ડાબી બાજુ ખસે તો ઘાતમાં 1નો વધારો થાય તો -23. કમ્પ્લીટ બેટા? ઓકે,
હવે એના પછી વાત કરીએ તો ચલો એએમયુમાં કોઈ દળ આપી એનું ગ્રામમાં ફેરવવું ત્યારે ફેરવી શકો. તો આ રીતે ગ્રામમાં ફેરવવા માટેના જે ટોપિક છે આ રીતે ક્લિયર કરો. હવે હું તમને હોમવર્કમાં એક બે ઉદાહરણ આપું, તમે ક્લિયર કરજો બેટા. સોડિયમ જો હું લખું છું તો એનો પરમાણુ ભાર જે છે એ અહીંયા આગળ જુઓ 23 છે. કેટલું છે? 23. તો એનો મતલબ એનું દળ કેટલું થાય? 23 એએમયુ બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો ભાઈ સોડિયમનું દળ તમે ગ્રામમાં શોધી કાઢો. તો આ દાખલો ઉપર ગણ્યો એવી રીતે એએમયુમાંથી ગ્રામમાં ફેરવી કાઢજો. ઓકે બેટા. તો એ સોડિયમના એક પરમાણુ દળ મળશે. તો એ જ રીતે એફી માટે ગણતરી કરવી તો એનો પરમાણુ ભાર 56 છે. તો 56 એએમયુ બરાબર ખાલી જગ્યા ગ્રામ. એફી એટલે આયન, લોખંડની વાત છે. ઓકે. તો આ બે દાખલા હોમવર્કમાં સોલ્વ કરજો. ઓકે. તો પરમાણ્વીય દળનો આખો ટોપિક કમ્પ્લીટ ક્લિયર છે. એકવાર વિડીયો રિપીટ કરીને આખો ટોપિક જોઈ લેજો, સમજી લેજો. બરાબર. તો હવે આગળની ચર્ચા જે છે એમાં દળ માટેની ચર્ચા છે જે આપણે આગળ બધા ટોપિકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. હવે બેટા એક બીજો ટોપિક ચર્ચા કરવી છે, સરેરાશ પરમાણ્વીય દળ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી તેમાં પરમાણ્વીય દળની જ વાત કરી હતી. હવે વાત કરીશું સરેરાશ પરમાણ્વીય દળ. સરેરાશ પરમાણ્વીય દળની જરૂરિયાત ક્યારે પડે તો સમજીએ કે કુદરતમાં કેટલાક તત્વો એવા પણ મળતા હોય છે કે જેના એક કરતાં વધુ સમસ્થાનિક પ્રાપ્ત થાય છે. અને કુદરતમાં મળતા આવા તત્વોના સમસ્થાનિકો એક કરતાં વધારે મળતા હોય તો આવા તત્વોના દળને સરેરાશ પરમાણ્વીય દળ લેવા પડે. હવે જો આ તત્વો માટે સરેરાશ પરમાણ્વીય દળ લેવા પડે તો આપણે એક ઉદાહરણ લઈએ કાર્બનનું. ધારો કે કાર્બન કુદરતમાંથી મેળવવા જઈએ છીએ તો કુદરતની અંદરથી કાર્બન અલગ અલગ રીતે મળે. કાર્બન 12 પણ મળે છે, કાર્બન 13 પણ મળે છે અને કાર્બન 14 પણ મળે છે. તેનો મતલબ શું છે બેટા? કાર્બનના 3 સમસ્થાનિકો મળ્યા. હવે 3 સમસ્થાનિકો મળતા હોય તો 12, 13 અને 14 3 પરમાણુ ભાર ધરાવતા કાર્બન પ્રાપ્ત થયા. હવે આ કાર્બન જે છે એનું પ્રચુરતા પ્રમાણ કેટલું? પ્રચુરતા પ્રમાણ મતલબ એનું ટકાવાર પ્રમાણ. તો કાર્બન 12 જે છે એનું ટકાવાર પ્રમાણ જે છે કુદરતમાંથી મળે તો 98.892% મળશે. ઓકે. હવે એનો પરમાણ્વીય ભાર કેટલો છે તો અહીંયા આગળ ક્લિયર કરીશું અને સમજીશું. તો એનો પરમાણ્વીય ભાર આપણે 12 લઈએ છીએ, એક્ઝેક્ટ 12 છે. તો હવે એક વાતની ખબર પડી કે આગળ પરમાણુ ભાર નક્કી કરવા માટે કેમ કાર્બનને પ્રમાણિત ગણી દીધું? કારણ કે એનો પરમાણુ ભાર એક્ઝેક્ટ 12 છે એટલા માટે. ઓકે. પણ કાર્બન 13નું કુદરતમાં પ્રમાણ કેટલું છે તો 1.108% મળે છે. કાર્બન 13 કુદરતમાં જેટલો કાર્બન મળે એ બધા કાર્બનમાં કાર્બન 13 આટલો મળશે. હવે એનો ભાર કેટલો તો 13.00335 છે. કેટલો છે બેટા? 13.00335. હવે આ દળ છે ને આપણે એએમયુમાં લઈશું બંને. તો 12 એએમયુ ને 13.00335 એએમયુ. ચલો હવે કાર્બન 14 કેટલો મળે છે તો 2 × 10⁻10. બહુ નહીવત પ્રમાણ કહેવાય કારણ કે 10⁻10 આવી. ઓકે બેટા. હવે તેનો ભાર લઈએ તો 14.00317 એએમયુ મળે છે. હવે આનું સરેરાશ દળ ગણવું છે તો સરેરાશ દળ ગણવા માટે શું કરીશું? તેના પરમાણુ ભારને ટકા સાથે ગુણી દો. ચલો પરમાણુ ભારને ટકા સાથે ગુણીએ તો ટકા જે છે 98.892 ગુણ્યા 12. ચલો ઓકે બકા. એકનું લઈ લીધું પ્લસ બીજાનું 1.108 ગુણ્યા 13.00335. ચલો બીજાનું પણ ક્લિયર. પ્લસ ત્રીજાનું 2 × 10⁻10 ગુણ્યા 14.00317. બરોબર. હવે આખું મૂલ્ય જે આવીને તમારે સાદુરૂપ આવી જાય તેના ભાગ્યા 100 કરી દેજો. હું બોલે ક્લિયર બેટા? આ બેનો ગુણાકાર કરીને લખવાનો, આ બેનો ગુણાકાર કરીને લખવાનો અને આ બેનો ગુણાકાર કરીને લખવાનો. બરાબર. એમાં 10⁻10 રાખજો કારણ કે અતિ સૂક્ષ્મ મૂલ્ય થાય છે અને ખરેખર આને અવગણી દેશો અને આને ધ્યાનમાં નહીં લો ને તોય ચાલશે કારણ કે 10⁻10 એટલે અતિ સૂક્ષ્મ થઈ ગયું. આનું સાદુરૂપ આપી દો 100 વડે ભાગી.
100 વડે ભાગીને સાદુરૂપ આલશો તેનો જવાબ આવશે 12.011. તો આનો મતલબ 12.011 એએમયુ અથવા 12.011 યુનિફીડ માસ. તો આ જે મૂલ્ય મળ્યું એ શું કહેવાય બેટા? એનું સરેરાશ પરમાણુય દળ. પણ સરેરાશ પરમાણુય દળની જરૂરિયાત ક્યારે પડે છે? કુદરતમાં એક કરતાં વધારે સમસ્થાનિકો પ્રાપ્ત થતા હોય ત્યારે. ઓકે, તો હવે જુઓ કે ક્લોરીન માટે આ સેમ વાત હું કરું. કોના માટે બેટા? ક્લોરીન માટે. જો ક્લોરીન માટે સેમ ચર્ચા કરવી છે તો એ ચર્ચા કેવી છે, કયા પ્રકારની? તો ધ્યાન આપો બેટા. કુદરતમાં ક્લોરીન કેટલો મળે? તો ક્લોરીનનો પરમાણુ ભાર 35 હોય એ 75% મળે છે કુદરતમાં. અને ક્લોરીનનો પરમાણુ ભાર 37 હોય એવો ક્લોરીન કુદરતમાં 25% મળે છે. ચલો, આ દર્શાવવામાં કોઈ પ્રોબ્લેમ બેટા? હવે આ પ્રમાણ જે મળે એના ઉપર તેનું સરેરાશ પરમાણુ દળ ગણવું હોય તો આગળ કરવી એ રીતે જ શું કરીશું? 75% ગુણ્યા 35 પ્લસ 25% ગુણ્યા 37. ઓકે, અને ભાગ્યા ટકા 100 હોય એટલે 100 વડે ભાગી દીધા. તમે આનું સાદુરૂપ આપશો તો 35.5 એએમયુ જવાબ આવશે. તો મતલબ ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો હોય છે? 35.5. તો આપણે દાખલો ગણવા માટે ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો લઈશું? 35.5 જ લઈશું. તો શક્ય હોય તો આ મૂલ્ય પણ યાદ રાખજો. ઓકે બેટા, તો ધ્યાન રાખો અને સમજી લો. તો અહીંયા આગળ જે વાત કરી એ કોના માટે કરી બેટા? સરેરાશ પરમાણુય દળ માટે. તો કોઈ પણ પરમાણુનો પરમાણુ દળ શોધવું હોય તો એ સરેરાશ શોધવામાં આવે છે. ક્યારે પણ? એના એક કરતાં વધુ સમસ્થાનિકો કુદરતમાં મળતા હોય ત્યારે. જો ક્લોરીનમાં વાત થઈ એ પ્રમાણે ક્લોરીનના 2 સમસ્થાનિક કુદરતમાં મળે, ક્લોરીન 35, ક્લોરીન 37. ક્લોરીન 35 75% ના 25% મળે તો એના ઉપર તેનું સરેરાશ દળ 35.5 મળે. તો આ જે વાત કરીએ આપણે કોના માટે કરી બેટા? સરેરાશ પરમાણુય દળ શોધવા માટે. હવે એક નવો ટોપિક આવે છે અને એ છે આણ્વીય દળ. કયા ટોપિકની વાત કરીશું હવે? આણ્વીય દળની. તો હવે અગત્યનો એક ટોપિક આણ્વીય દળ. કારણ કે આણ્વીય દળની જરૂરિયાત 11માં તો ઘણી બધી વખત પડશે, પણ 12માં પણ ઘણી બધી વખત આણ્વીય દળની જરૂર પડશે. આણ્વીય દળ માટે બીજો શબ્દ વાપરીશું અણુભાર. બરાબર બેટા? તો અણુભાર કેવી રીતે મળે? તો અણુભાર શોધવા માટે અહીંયા આગળ હું એક વાક્ય બોલું, થોડું ધ્યાન આપજો બેટા. પેલા વાક્ય બોલી દઉં પછી એનું ગણતરી કરીને પણ સમજાવું. તો ધ્યાન આપો. કોઈ પણ અણુમાં રહેલા પરમાણુના પરમાણવીય દળનો કુલ સરવાળો કરવામાં આવે તો તેને આણ્વીય દળ કહે છે. શું બોલ્યા? કોઈ પણ અણુમાં રહેલા પરમાણુના પરમાણવીય દળનો કુલ સરવાળો કરવામાં આવે તો તમને એના ઉપરથી આણ્વીય દળ મળે છે. હવે આવો આણ્વીય દળ એટલે કે અણુભાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય? તો એ ચર્ચા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એની સિસ્ટમ શું છે? તો ગણતરી કરીએ. હું દર્શાવું ગણતરી. અહીંયા આગળ ક્લિયર કરજો બેટા. H2O પાણીનો અણુભાર ગણવો છે. હવે પાણીનો અણુભાર ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? તો અહીંયા આગળ આણ્વીય દળ ગણવા માટેની સિસ્ટમ હું દર્શાવું. તો હાઇડ્રોજન કેટલા છે? 2 છે ને, તો 2 ગુણ્યા Hનો પરમાણવીય ભાર. બરાબર? ચલો મેં લખ્યુંમાં કોઈ પ્રોબ્લેમ બેટા? H2O નો આણ્વીય દળ ગણવો હોય તો શું કર્યું? 2 ગુણ્યા H નો પરમાણુ ભાર પ્લસ H પછી O આવે એટલે પ્લસ કરી દેવાનું. કોઈ પણ તત્વ બદલાઈ જાય એટલે પ્લસ કરી દેવાનું. ઓકે, હવે O આવ્યો તો O નો પરમાણવીય ભાર. હવે પરીક્ષામાં બધાના પરમાણુ ભાર તમને આપ્યા હશે એટલે પરમાણુ ભાર કેટલો થાય એની ટેન્શન કરવાની કોઈ જરૂર છે નહીં. ઓકે ને? ચલો હવે ધ્યાન આપજો બેટા. 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. શક્ય હોય તો તમારે પરમાણુ ભાર યાદ રાખી લેવાનું. એનું કારણ છે પરીક્ષામાં આગળ છેક આપ્યા હશે પહેલા પેજ ઉપર પેપરના. તો પહેલા પેજ ઉપર આપેલા વારંવાર પેજ ફેરવવા પડે. એવું ન કરે તો કેટલાકના તો યાદ જ રાખી લેવાના. ઓક્સિજનનો પરમાણુ ભાર 16. આગળના પરમાણુ ભારના ટોપિકમાં બંનેના પરમાણુ ભાર આવી ગયા હતા. ઓકે ને બકા? 2 ગુણ્યા 1 એટલે 2 અને પ્લસ 16. તો બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવશે? 18 યુનિફીડ માસ. બોલો કોઈ પ્રોબ્લેમ? તો અહીંયા આગળ આણ્વીય દળ કેવી રીતે ગણી શકાય તેની ગણતરી માટે મેં તમને એક ઉદાહરણ સોલ્વ કરાવ્યું
આ ઉદાહરણ મેં જે સોલ્વ કરાવ્યું છે એના ઉપરથી હું બીજા કેટલાક ઉદાહરણ પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરું અને સમજાવું. ઓકે, તો બીજા કેટલાક ઉદાહરણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ અને ચર્ચા ક્લિયર કરીશ. તો બીજા ઉદાહરણ હું ગણાવું છું, ધ્યાન આપજો બેટા. હવે બેટા H2SO4 નો આણ્વીય દળ નક્કી કરવા માટે આપણે ચર્ચા કરીએ. ચલો જોતા જજો. H2SO4 નો આણ્વીય દળ કેવી રીતે નક્કી થશે? તો અહીંયા આગળ એની અંદર જે પોઈન્ટ આપ્યા છે જોતા જાઓ. તો હું લખતો જાઉં, અહીંયા આગળ ક્લિયર કરતા જજો. 2 ગુણ્યા H નો પરમાણુ ભાર, અથવા પરમાણ્વીય દળ શબ્દ પરમાણુ દળ શબ્દ લખશો તો ચાલશે હો. પ્લસ હાઇડ્રોજન પછી સલ્ફર આવે એટલે તરત પ્લસ કરી દેવાનું, સલ્ફરનો પરમાણુ ભાર, પ્લસ પાછું ઓક્સિજન એટલે પ્લસ કરી દેવાનું, મતલબ તત્વ બદલાય એટલે પ્લસ કરી દેવાનું. 4 ગુણ્યા O નો પરમાણુ ભાર. બરાબર. હવે આણ્વીય દળ ગણવાની આ રીતમાં ચલો જોતા જજો બેટા. 2 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, સલ્ફરનો 32. હવે જેના પરમાણુ ભાર આવતા જાય ને એ તમારો ચોપડો છે ને એના છેલ્લા પેજ ઉપર લખતા જજો. સમજ્યા બોલે? દાખલા તરીકે તત્વ અને પરમાણુ ભાર તમારા ધ્યાનમાં જે આવે, હાઇડ્રોજન 1, કાર્બન 12, ઓક્સિજન 16. આટલા તો આગળ આવી ગયા હતા. હવે સલ્ફર 32. તો આવું એક લિસ્ટ બનાવી દેવાનું ચોપડાના છેલ્લા પેજ ઉપર. બરાબર. જ્યારે પરમાણુ ભારની જરૂર પડે તો ચોપડાનું છેલ્લું પેજ તરત જ આપણને મળી જાય, શોધ ના કરવું પડે. ઓકે બેટા. પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર, તો ઓક્સિજનનો 16. તો હવે 2 પ્લસ 32 પ્લસ 64, બધાનું સાદું રૂપ આપો, જવાબ મળશે 98 યુનિટ માસ. તો H2SO4 નો આણ્વીય દળ કેટલો મળે બેટા? 98. કેવી રીતે શોધ્યું? ખ્યાલ આવશે? ઓકે, બરાબર. હવે બીજા કોઈ પણ તત્વોના આણ્વીય દળમાં આવી રીતે આવતું જાય તમારે ક્લિયર કરતા જવાનું. હવે એક તમારો હોમવર્કમાં ક્લિયર કરવાનું છે આણ્વીય દળ K2SO4. બરાબર. જેમાં તમે અહીંયા આગળ એક પોઈન્ટ લખશો, પોટેશિયમનો પરમાણુ ભાર 39. બરાબર. સલ્ફરનો ઓક્સિજનનો આગળ આવી ગયો એટલે હવે એનો લખતો નથી. પોટેશિયમનો કેટલો લેશો બેટા? 39. ઓકે, હોમવર્કમાં કરજો, જે જવાબ આવે નોંધી રાખજો. ચલો આણ્વીય દળ ગણવા માટે એક બીજો કોયડો પણ સોલ્વ કરાવું, ધ્યાન આપજો. NH4 3PO4 એમોનિયમ ફોસ્ફેટ કહીશું. ઓકે, હવે આનો આણ્વીય દળ ગણવો છે તો કેવી રીતે ગણીશું બેટા? તો ધ્યાન આપજો. કૌંસ કર્યો ને અને એની બહાર 3 લખ્યા, મતલબ આ 3 વડે અંદર બધાને ગુણવાના. જો 3 વડે અંદર ગુણીએ તો નાઇટ્રોજનની સંખ્યા કેટલી થાય? 3. તો હાઇડ્રોજનની કેટલી થાય? 4 તરી 12. ઓકે, તો હવે હું લખતો જાઉં, ક્લિયર કરતા જજો. 3 ગુણ્યા નાઇટ્રોજનનો પરમાણુ ભાર. બોલો આ લખ્યું? ક્લિયર બેટા? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હાઇડ્રોજન કેટલા છે? 12. તો પ્લસ 12 ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર. ચલો નાઇટ્રોજન હાઇડ્રોજન ક્લિયર. હવે ફોસ્ફરસ પ્લસ ફોસ્ફરસનો પરમાણુ ભાર. ફોસ્ફરસને 3 વડે ગુણવાના નહીં. કેમ? કારણ કે એની સંખ્યા એક જ છે. જોઈ લો, પાછળ કોઈ નથી. આ તો કૌંસ કરીને નથી લખેલા 4. કૌંસ કરીને 4 લખ્યા હોય તો 4 વડે ગુણાય. જો અહીંયા કૌંસ કરીને 3 લખ્યા છે તો મતલબ આ 3 વડે બધાને ગુણવાના. અહીં ફોસ્ફરસ એકલો છે પણ ઓક્સિજન 4 છે તો પ્લસ 4 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. કોઈને કોઈ મુશ્કેલી? ઓકે, હવે બધાનું ટોટલ ક્લિયર કરતા જઈએ અને સમજતા જઈએ. તો ધ્યાન આપજો બેટા. 3 નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14. તમારા લિસ્ટમાં નાઇટ્રોજન લખાઈ જવું જોઈએ. હવે તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14. ઓકે, ચલો 12 હાઇડ્રોજનનો 1 પ્લસ ફોસ્ફરસનો 31. પાછું નવું આવી જુઓ તો ફોસ્ફરસ 31. તો અંદર એડ થઈ જવું જોઈએ. 4 ગુણ્યા ઓક્સિજનનો 16. ઓકે બેટા, હું લખું છું તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા આગળ 14 ગુણ્યા 3 એટલે 42 પ્લસ 12 પ્લસ 31 અને 16 ચોક 64. કમ્પ્લીટ. તો અહીંયા આગળ તમે આ વાતની ચર્ચા ક્લિયર કરી શકો છો. ટોટલ કરી દઈએ. 4 5 2 7 2
9, 4, 5, 3, 8 ને 6, 14. બરાબર. તો અહીંયા આગળ 14 × 42, અહીંયા 12, 31, 16 ચોક 64. તો સાદુરૂપ જોઈ લો, 4, 5 ને 4, 9. તો અહીંયા આગળ 6 ને 3, 9 ને 1, 10 ને 4, 14. આટલા યુનિફિડ માસ. તો બોલો, એમોનિયમ ફોસ્ફેટનો આણ્વીય દળ ગણ્યો. કેવી રીતે ગણ્યો આવડી જશે? તો ધ્યાન રાખજો. બીજા કેટલાક ઘટકો માટે આણ્વીય દળની ગણતરી કેવી રીતે થાય તેની ચર્ચા પણ સમજીએ, ચર્ચા ક્લિયર કરીએ. દાખલા તરીકે તમે એક હોમવર્કમાં ક્લિયર કરજો. CH3COOH લાઇનસર બધા લખતા જવાનું. કાર્બન 3 હાઇડ્રોજન, કાર્બન 2 ઓક્સિજન, 1 હાઇડ્રોજન. બરાબર. અથવા ટોટલ ગણી તો 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન તોય ચાલશે. જવાબમાં કોઈ ફરક પડશે નહીં. તો આનું આણ્વીય દળ ગણી કાઢજો અને ક્લિયર કરી દેજો હોમવર્કમાં. ઓકે બેટા. બીજા કેટલાક ઉદાહરણ પણ તમને આપું છું, હોમવર્કમાં ક્લિયર કરજો. કયા? તો અહીંયા આગળ જુઓ બેટા, Mg3PO4 twice. Mg3PO4 twice. તો એમાં મેગ્નેશિયમ આખું એક જ તત્વ છે અને મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24 લઈશું. બરાબર. તો આ પણ એક તમે ક્લિયર કરી શકો છો કે મેગ્નેશિયમ એક જ તત્વ છે, એનો પરમાણુ ભાર 24 લઈ લો. કમ્પ્લીટ. હવે એક થોડું વધારે જટિલ ઉદાહરણ અહીંયા આગળ લઉં છું. હજી ધ્યાન આપજો બેટા કે ભાઈ અહીંયા આગળ આવે છે Na2Fe. ઓકે. અહીંયા આગળ લખીશું NH3 twice. ત્યાર પછી અહીંયા આગળ લખીશું SO4 twice અને અહીંયા આગળ લખીશું એના પછી તો અહીંયા જોતા જજો બેટા કે ભાઈ SO4 twice. હવે બીજું એક લખી દઈએ H2O twice. બોલો, આ દર્શાવ્યું, આ જે ક્લિયર કર્યું એમાં કોઈ મુશ્કેલી, કોઈ કન્ફ્યુઝન? હવે આનો આણ્વીય દળ ગણી કાઢીએ. જો આનો આણ્વીય દળ ગણીએ તો કેવી રીતે થશે? તો એક સોડિયમ નવું તત્વ આવ્યું, તો સોડિયમનો 23, એક Fe છે તો Feનો 56, બાકી બધા રિપીટ છે. હવે હું લખતો જાઉં, ક્લિયર કરતા જજો. હવે એક બીજી વાત બેટા, પરીક્ષામાં આણ્વીય દળ ગણવાનું પૂછાય તો બધું લખવું પડે, પણ કોઈ દાખલામાં આણ્વીય દળ તમારે સીધો અંદર જરૂર પડે તો આ બધું લખવાની કોઈ જરૂર નથી. આણ્વીય દળ સીધો ગણી કાઢવાનો. સીધો ગણવાનો એટલે બધાનું ટોટલ જ સીધું કરી દેવાનું. અને જો ટોટલ જ સીધું કરી દઈએ તો આ બધાનું ટોટલ હું સીધું કરી દઉં છું. હવે આ બધું લખતો નથી. તો ખાલી આનો આણ્વીય દળ જ જરૂર પડે તો શું કરીશું? તો સોડિયમ છે એવા 2 છે ને, તો 2 હોય તો 23 × 2 એટલે 46. જોતા જજો બેટા, ડાયરેક્ટ લખી દઉં છું. 2 × સોડિયમનો પરમાણ્વીય દળ. તમારે બધું લખવું હોય તો લખજો. ઓકે. પણ પરીક્ષામાં ન માગ્યો હોય અને આણ્વીય દળની સીધી જરૂર પડતી હોય, ગણતરી કરવાની જરૂર ના હોય તો સીધું લખી દેવાનું. ઓકે બેટા. ચલો, Feનો 56 કમ્પ્લીટ. ત્યાર પછી નાઇટ્રોજન જુઓ 2 છે, ભૂલ ના થાય. કૌંસ છે અને કૌંસની બહાર 2 છે, તો આ 2 વડે અંદર ગુણવાના. નાઇટ્રોજન 2 હોય તો નાઇટ્રોજનના 14 દુ 28, હાઇડ્રોજનના 3 દુ 6. ઓકે. ચલો, અહીંયા આગળ જુઓ, સલ્ફર 2, સલ્ફરનો કેટલો? 32, તો 32 દુ 64. ઓકે. ઓક્સિજન 8, ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો બેટા? 16. બરાબર. તો હવે જુઓ, 16 હોય પણ એવા 8 ઓક્સિજન છે, તો 16 × 8 તમે ક્લિયર કરી શકો છો કે 16 × 8 કેટલા થશે? તો 128. ઓકે. પ્લસ H2Oના બાર 2 છે, મતલબ આ 2 વડે અંદર ગુણો. 2 વડે અંદર ગુણો તો હાઇડ્રોજન 4, તો હાઇડ્રોજનનો 4. ઓક્સિજન 2, તો 16 દુ 32. બોલો, મેં આટલું લખ્યું એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન બેટા? જે લખતો જઉં છું એ તમારે સમજવાનું છે અને યાદ રાખવાનું. ફરતી ગણવાનું હશે, શું કરીશું એ ક્લિયર કરવાનું. હવે ટોટલ લખતો નથી, ટોટલ તમે આ બધાનું ટોટલ કરીને લખી દેજો. એટલું તો આવડી જશે ને? ઓકે, સરસ. બરાબર. તો હવે આવા જ કેટલાક ઉદાહરણ બીજા તમને હોમવર્કમાં આપું છું, હોમવર્કમાં સોલ્વ કરજો આવા મોટા. બરાબર. તો ચલો, એવા ઉદાહરણો અહીંયા આગળ લેતા જઈએ. K3FeCN6. બરાબર. ચલો, બીજું લઈએ અહીંયા આગળ NH4 twice Cu.
ત્યાર પછી NO3 ટ્વાઇસ, NH3 ટ્વાઇસ અને NO2 ટ્વાઇસ. ઓકે, તો હવે આ એક ઉદાહરણ લીધું, આ બીજું લીધું. આમાં એક નવું આવ્યું કોપર. તો કોપરનો પરમાણુ ભાર અહીંયા આગળ લખી દઉં છું 63.5. નોંધી રાખજો બેટા, કોપરનો કેટલો થશે 63.5. બરાબર. બીજું બધું આવી ગયેલું છે, નાઇટ્રોજન આવી ગયું, હાઇડ્રોજન આવી ગયું, ઓક્સિજન પણ આવી ગયેલો છે. તમારે ખાલી ટોટલ કરતી વખતે ગુણાકાર કરતી વખતે ધ્યાન રાખવાનું, ખાલી ગુણાકારનો સરવાળો જ છે બધામાં. બરાબર. તો એક આ પણ હોમવર્કમાં ક્લિયર કરજો. ચલો એક ત્રીજું પણ આપી દઉં છું, Na4. બરાબર. અહીંયા આગળ બીજું લઈ લઈશું કે જેમાં Mg, Cn ટ્વાઇસ. ક્લિયર. ત્યાર પછી બીજું લઈએ કે જેની અંદર CH3COO ટ્વાઇસ. અને બીજું એક ઉદાહરણ પણ અહીંયા આગળ લઈ લઈએ અને એ આવશે અહીંયા આગળ SO. એક જ SO4 છે, SO4ની સંખ્યા એક જ. બરાબર. તો બોલો બેટા, 3 ઉદાહરણ સોલ્વ કરી શકશો હોમવર્કમાં? તો હોમવર્કમાં આટલા 3 ઉદાહરણ, આગળના 2 ઉદાહરણ, અને એટલે તો હોમવર્ક કેટલું થયું? 1 2 3 4 5 6. ઓકે, 6 જે સંયોજન છે ને આણ્વીય દળ તમારા હોમવર્કમાં ક્લિયર કરવાના. આટલું કામ કરજો. હવે દળ માટેનો એક ટોપિક નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. ઓકે, ગુડ ડે.